લોકસભા ચૂંટણી માટે હવે ઉમેદવારો ચૂંટણીના પ્રચારમાં મેદાને છે ત્યારે મતદારોની પણ તેમની પાસેથી કેટલીક અપેક્ષાઓ છે જ્યારે તેઓ ચૂંટણીમાં મતદાન કરવા જતા હોય ત્યારે આવું ભુજની મહિલાઓ પાસેથી તેમની અપેક્ષા સરકારના કાર્યોના લેખાજોખા જાણીએ મહિલા મતદારોનો મિજાજ। આમ તો આજે એવું કોઈ ક્ષેત્ર બાકી નથી કે જ્યાં મહિલાઓની ભાગીદારીનો વાત અત્યારે જ્યારે લોકસભા ચૂંટણી થઈ રહી છે ત્યારે રાજકીય ક્ષેત્રમાં પણ મહિલાઓની ભાગીદારી છે તે વધી છે। આવનારી જે લોકસભાની ચૂંટણી છે તેમાં મહિલાઓને સતાવતા કયા પ્રશ્નો છે અથવા જે નવી સરકાર ચૂંટાઈને આવશે તેમની પાસે મહિલાઓને શું અપેક્ષા છે તે વાત કરવા માટે અત્યારે ભુજની મહિલાઓ આપણી સાથે જોડાઈ છે અને આપણે એમને જ પૂછશું કે ખરેખર મહિલાઓનું હજુ પણ યોગદાન રાષ્ટ્રની ઉન્નતિમાં થાય તે માટે તેઓ શું વિચારી રહ્યા છે। સૌથી પહેલા બેન તમને પૂછવા માંગીશ કે આજે મહિલાઓની ભાગીદારી દરેક ક્ષેત્રમાં વધી રહી છે પરંતુ હકીકત અને જે આંકડાઓ છે તેમાં ક્યાંક ડિફરન્સ જોવા મળે છે। ખરેખર મહિલાઓ માટે કામગીરી થઈ છે? ચોક્કસ મહિલાઓ માટે ઘણી બધી કામગીરી થઈ છે। આપણે જોઈએ તો અત્યારે બહેનો માટે સિલિન્ડર એટલે આ એક બહુ અગત્યની વસ્તુ છે કે જે ઈંધણના દ્વારે રોજ રસોઈ બને તો એના માટે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના એના કારણે દેશમાં ઘણી બધી બહેનો જે પહેલાં દૂર દૂરથી કોલસા જમા કરી લાકડા જમા કરીને આવતી હતી ને એના લીધે એમને થતી ઘણી બધી આરોગ્યને હાનિ આંખોના તકલીફો કેન્સર એવા ઘણા બધા તકલીફો એમને થતી હતી એમાંથી એ બહેનોને મુક્તિ મળી છે એમાં રાહત મળી છે। આગળ વધીએ તો આપણે જોઈએ કે વિધવા જ્યારે બેન વિધવા થઈ જતી હતી તો એમને એનાથી પહેલાં તો ઘણી બધી રૂઢી પરંપરાઓમાં જીવવું પડતું હતું પણ અત્યારે બહેનો માટે પુનર્વિવાહ અને એનામાં બી એમને યોજનામાં આપવામાં આવે છે કે એમનું પુનર્વિવાહ થાય છે તો સરકાર તરફથી એમને કંઈક ને કંઈક સહાય આપવામાં આવે છે। આગળ વધીએ તો જ્યારે હરેક બહેનમાં છુપાયેલી એક ગુણ છે એ ગુણને આગળ વધારવા માટે એમ બહેનોને જે હેન્ડીક્રાફ્ટનું કામ કરે છે કે એમના છુપાયેલી કલાઓના પ્રમોટ કરવા માટે આર્ટિઝન કાર્ડ બનાવી આપવામાં આવે છે જેના દ્વારે પૂરા ઇન્ડિયામાં થતા એક્ઝિબિશન્સમાં એમને સપોર્ટ મળે છે એમના આર્ટ એન્ડ ક્રાફ્ટને પ્રમોશન મળે છે। ઘણા બધા બહેનોને ડિજિટલાઇઝેશનનું નોલેજ આપીને એમની પોતાની વેબસાઇટ બનાવવામાં આવી છે અને પોતે જ બહેનો ઘરે બેસીને પોતાના પ્રોડક્ટના દેશમાં નહીં વિદેશમાં બી વેચે છે। સુરક્ષાના મુદ્દે જોઈએ તો ઘણી બધી હેલ્પલાઇન નંબર્સ અત્યારે બહેનો પાસે છે જેમ કે આપણે 181 ડાયલ કરીએ તો તરત જ બહેનની કમ્પ્લેન નોંધવામાં આવે છે અને બહેનને તરત જ રાહત અને એમને મદદરૂપ થાય છે। આપણા ભુજમાં જ જોઈએ તો સી ટીમ છે કે જેમને એક કોલ કરવામાં આવે તો એ બેન તરત જ બુલેટ ઉપર છે અને દોડીને આપણે બહેનોને મદદ કરવામાં આવે છે અને ભુજમાં તો બહેનો રાતના નવરાત્રિમાં બી 2 વાગે ઘરે એકદમ સિક્યોરિટી સેફલી આવી શકે છે। તો કમ્પેર ટુ બીજા બધા રાજ્યો કરતાં કચ્છ અને ગુજરાત ખૂબ જ સિક્યોર્ડ એવો રાજ્ય છે। બહેનો માટે ઘણી બધી યોજનાઓ છે બહેનોના ડેવલપમેન્ટ માટે ઘણી બધી યોજનાઓ છે અને આપણે જોઈએ છીએ કે બહેનો આજે પગભર છે। આપણે આ ગવર્મેન્ટની પ્રધાનમંત્રી આવાસ યોજના જોઈએ તો 70% આવાસ બહેનોના નામ પર કરવામાં આવ્યું છે। બહેનોના બેંક એકાઉન્ટ ઓપન કરી દેવામાં આવ્યું છે કે જેના લીધે બહેનો પગભર થઈ છે એમનો આત્મવિશ્વાસ વધ્યું છે અને એક કોન્ફિડન્સ લેવલ વધ્યું છે। ચોક્કસથી મહિલાઓ માટે ઘણું બધું કામ થયું છે પરંતુ હજુ એવા કયા ક્ષેત્ર છે કે તમને લાગે છે કે મહિલાઓ માટે કામ થવું જોઈએ? ખાસ કરીને તેમની સુરક્ષાને લઈને ગુજરાતની સ્થિતિ ભલે અલગ હોય પરંતુ અન્ય જગ્યાએ કિસ્સાઓ વધી રહ્યા છે। મારું માનવું એમ છે કે અત્યારે ભલે હેલ્પલાઇન બધી છે મહિલાઓ માટે પણ કડક અમલ થવો છે જે આ કારણ કે જે કાંઈ પણ બની જાય મહિલા સાથે અથવા કોઈ બેન સાથે તો એના પછી જે કાયદો છે ને એ કડક આવવો જોઈએ એવી મારી અહીંથી અપેક્ષા છે। ખાસ કરીને મોંઘવારીની વાત કરવામાં આવે તો એને લઈને શું ગૃહિણીઓ સંતુષ્ટ છે સરકારથી? ના, મોંઘવારી તો બહુ જ વધતી જાય છે। ભલે પ્રગતિ થઈ છે દેશની પણ મોંઘવારી બહુ જ ધ્રુસકે વધતી જાય છે અને એમાં તકલીફ તો મધ્યમ વર્ગને જ પડે છે। મધ્યમ જે પૈસાદાર છે જે ધનિક વર્ગ છે એ અને લોઅર વર્ગ છે એ લોકોને કાંઈ નથી બાકી મીડિયમ વર્ગ છે ને એ આમાં પીસાતો જાય છે। મોંઘવારીની સમસ્યા છે ખરેખર મહિલાઓનું યોગદાન વધ્યું છે પરંતુ હજુ એવો કયા ક્ષેત્ર છે અથવા મહિલાઓ માટે શું થવું જોઈએ એવી શું અપેક્ષા છે સરકાર પાસે તમારી? સરકાર પાસે અપેક્ષા એવી છે આમ તો દીકરીઓને જન્મે ત્યારથી જ સારી યોજનાઓ છે અને એનો લાભ પૂરતો લેવો જોઈએ અને શિક્ષિત વર્ગે જે અશિક્ષિત હોય એમને એ માહિતી પૂરી પાડે અને એવી બહેનો માટે યોજનાઓ છે એ લોકોને જાણકારી મળવી જોઈએ। ગામડાઓમાં કુટુંબિક વાતાવરણ હોય એમાં જે ભણેલ ગણેલ હોય એને એવી યોજનાનું જ્ઞાન હોવું જરૂરી છે
કે તે ત્યાં સુધી પહોંચી શકે અને સાચી વ્યક્તિને એનો લાભ મળે એવી અપેક્ષા છે. અત્યારે જે મહિલાઓ માટે કામ થઈ રહ્યું છે એ શું લાગે તમને, સરકાર બરાબર કરી રહી છે? હા, સરકાર બરાબર કરી રહી છે, પરંતુ હજી થોડા કડક કાયદા હોય તો અસામાજિક તત્વો છે એ મહિલાઓ પ્રત્યે નજર નાખતા પણ વિચાર કરે અને કાયદા જે થાય છે અમલમાં મૂકે છે તે તો સારા જ છે, પણ લેડીઝની સેફટી માટે કડક કાયદા હોવા એ જરૂરી છે. મહિલાની સુરક્ષાનો પ્રશ્ન ઉપસ્થિત થયો છે. અન્ય કેટલીક મહિલાઓ છે, આપણે એમની સાથે જ વાત કરશું કે ખરેખર આવનારી જે લોકસભાની ચૂંટણી છે અથવા જે સરકાર બનશે એમની પાસે એમની શું અપેક્ષા છે. બેન, તમને પૂછવા માંગીશ કે હવે જે સરકાર બનશે, અત્યારે જે રીતે રાજકીય ક્ષેત્ર હોય કે દરેક ક્ષેત્રમાં મહિલાઓને સારું પ્લેટફોર્મ મળી રહ્યું છે, હવે શું આવનારા સમયમાં તમારી અપેક્ષા છે? ધાર્મિક ક્ષેત્રે ખાસ કરીને હવે ભગવદ્ ગીતાનું થઈ રહ્યું છે, જે બહુ જ સરસ થઈ રહ્યું છે. અને હજી પણ આપણે નાના બાળકથી કરીને મોટા સુધી દરેકને ધાર્મિક રીતે આપણે આગળ વધારીએ. આપણો મૂળભૂત છે એ આપણે ધાર્મિક પહેલે ફરજ છે આપણી, તો એ આપણા ભગવાનને ઈષ્ટદેવને આપણે પહેલે આપણે કરીએ. ખાસ કરીને મહિલાઓ માટે જે અત્યારે કામ થઈ રહ્યું છે, તમને લાગે છે કે હજી એમાં કોઈ સુધારાની જરૂર છે? ના, આમ તો બધી રીતે બરાબર જ છે. ખાસ કરીને જે છે એ આ મહિલાઓ માટે જે કડક જે અસામાજિક તત્વોને જે કાયદા છે એ ખાસ એના માટે માંગ છે મારી કે એ બરાબર કરે. જે અત્યાર સુધી બરાબર જ થઈ રહ્યા છે, પણ હજુ પણ થોડાક કડક કરવાની જરૂર છે. ચોક્કસ તો આ ભુજની મહિલાઓ કે જેવું કહી રહી છે કે મહિલાઓ માટે જે આગામી સમયમાં જે કામ થયું છે અત્યાર સુધી તે ખૂબ જ સારું થયું છે અને હજી આવનારા સમયમાં મહિલાઓ સુરક્ષાની બાબતોને લઈ અને જે મોંઘવારી સહિતના મુદ્દાઓ છે તે બાબતે સરકાર થોડું ધ્યાન આપે તો ચોક્કસથી હજુ પણ મહિલાઓ દરેક ક્ષેત્રમાં આગળ વધી શકે તેમ છે. અને અત્યારે જે રીતે મહિલા સુરક્ષાથી લઈ અને મહિલાઓ માટે જે યોજનાઓ બનાવવામાં આવી છે તે ક્યાંક ને ક્યાંક મહિલાઓને પ્રોત્સાહન આપનારી હોય તેવો મત ભુજની મહિલાઓ વ્યક્ત કરી રહી છે. જય દવે, TV9 કચ્છ.